આજ ઓન તમે હિન્દુના દીકરા બેઠા હોય અને ગાબડિયું એમ કહેવાય કતલખાનાની માલિકોર કપાતી હોય આવી કફરી પરિસ્થિતિની માલિકોર આ ગામની માલિકોર કાયમને માટે ગાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય તો આથી વિશેષ સાહેબ પરમાર્થનું કારીગરી સાહેબ આ ગાય માતા જો કદાચ સાચો શ્રદ્ધા અને ભરોહો હોય જેની માલિકોર 33 કોટી દેવતાનો વાસ હોય ભાઈ ખૂબ સરસ મજાના મને એક પ્રસંગની વાત કરી માત્ર ને માત્ર 6 મહિના પહેલા બનેલી આ ઘટના કે અમેરિકાની માલિકોર એમ કહેવાય કે અહીંનો કોઈ અભ્યાગત અહીંયા એમ કહેવાય કે ગૌશાળાનો કોઈ અભ્યાગત માણસ એમ કહેવાય કે અમેરિકા રહેતા હોય અને એના પાડોશી એને કોઈ પણ જાતની બીમારી થઈ હોય અને એને ડોક્ટર એમ કે હવે આની ઘરે થાય એટલી સેવા કરો વધીને 2 4 5 6 7 દી આટલી એમ કહેવાય કે આની આયુષ્ય છે એમ કહેવાય કે અમેરિકાની ધરતીની માલિકો રહેતો હોય અને એને એમ થઈ જાય કે આજ ગાવડિયુની કાયમને માટે મોટા મુજિયાહર ગામના આંગણે સેવા ચાકરી કરવામાં આવતી હોય માં જગદંબાના સાનિધ્યની માલિકોર ગાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય અને ઈ માણાને ન્યાથી કંઈક ભરોહો જાગ્યો હોય ન્યાથી કંઈક શ્રદ્ધા જાગી હોય ન્યાથી કંઈક આસ્થાનું કેન્દ્ર દેખાણું હોય અને ઈ માણા અમેરિકાની ધરતી પર બેઠા બેઠા પોતે એમ કહેવાય કે હાચા દિલથી હાચી શ્રદ્ધાથી અને હાચા ભરોસાથી એક માનતા રાખે કે જો આ પાડોશી વિચાર તો કરો સાહેબ પાડોશી હારો હોય ને તો મને તમને જીવન જીવવાની કંઈક ઓર મજા આવે કારણ કે આ પેલો હગો હોય ને તો એ આપણો પાડોશી હોય માટે આપણા પરગણાના માણાએ એક પરમાર્થ માટે બીજાના માટે એક માનતા રાખી અને માત્ર ને માત્ર ગણતરીના દિવસોની માલિકોર એમના જે પાડોશી હતા એમને જે બીમારી હતી એ બીમારી તમામપણે નાબૂદ થઈ ગઈ અને ઈ ભાઈ એમ કહેવાય કે ગૌશાળાની માલિકોર હનુમાનજી મહારાજના સુંદરકાંડનું એમ કહેવાય કે આયોજન કરવામાં એથી વિશેષ અહીંયા દર રવિવારે બાળકોને પણ જમણવાર કરવામાં આવતો હોય બટુક ભોજન પણ કરાવવામાં આવતું હોય તો આનાથી વિશેષ પરમાર્થનું કાર્ય કેવું હોઈ શકે એકવાર જોરદાર તાળીઓના કડકડાટથી આપણે આયોજનને વધાવી લેશું।